વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે છેવટે બંગલો ખાલી કર્યો છે। વીસીના પદેથી 3 મહિનાથી રાજીનામું આપ્યા છતાં બંગલો ખાલી નહોતો કરવામાં આવી રહ્યો। સાંસદે પત્ર લખ્યો, વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું ત્યારે છેવટે આજે બંગલો ખાલી કરવામાં આવ્યો। વિજય શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ન કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વિના જ બિસ્તરા પોટલા લઈ રવાના થયા તો વિજય શ્રીવાસ્તવ ખોટા ડોક્યુમેન્ટના આધારે વીસી બન્યા હોવાના આરોપ લાગ્યા હતા। ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ વિજય શ્રીવાસ્તવે આપ્યું હતું રાજીનામું। રાજીનામું આપ્યા પછી પણ બંગલો ખાલી ન કરતા વિવાદ થયો હતો। વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ વકર્યો છે। અપ્રમાણસર મિલકતમાં એસીબીએ વર્ષ 2019માં અટકાયત કરી હતી। મહેશ પરનામી પાસેથી ₹69 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી। સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની જવાબદારી સોંપવામાં આવી। ભ્રષ્ટાચાર કરવામાં જાણીતા અધિકારીને જવાબદારી સોંપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરટીઈમાં આવક મર્યાદા વધારતા વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। વાલીઓએ મોં મીઠું કરી સેલિબ્રેશન કર્યું છે। 6 લાખની આવક મર્યાદાથી સામાન્ય ઘરના વ્યક્તિને હવે ફાયદો થશે। આવક મર્યાદા વધતા ખોટા એડમિશન અટકશે તો સરકારનો નિર્ણય વાલીઓ માટે હોળીના નવ રંગને બરોબર છે। આરટીઈમાં પ્રવેશ અંતર્ગત આવક મર્યાદા જે છે તે 6 લાખની કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં ખુશીની લહેર છે અને વાલીઓ જે છે તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આભાર માની રહ્યા છે। એટલે બહુ મોટો જમ્પ, એટલે વાલીઓમાં તો એટલી બધી ખુશી છે કે આ એક દિવાળી જ છે વાલીઓ માટે। જે ખોટા સ્ટેપ લેવાતા હતા, કંઈક બોગસ સર્ટિફિકેટ બનાવીને લેવાતું હતું, એ બધું એનું સમાપ્ત થઈ જશે અને જે ગરીબ વિદ્યાર્થીઓને જે એજ્યુકેશનથી વંચિત રહી જતો હતો એને ફૂલ ફ્રીડમથી ફૂલ એજ્યુકેશન એને એક પ્રાઇવેટ સ્કૂલમાં મળશે। 1.5 લાખની જે આવક હતી જે કરી હતી સરકારશ્રીએ એ 6 લાખ કરી એટલે સીધું જંપલાવ્યું। એટલે ખૂબ ખૂબ ખુશી મળે છે કે આપણે એમ થાય છે કે બાળક ખરેખર શિક્ષણના પાત્ર થઈ શકશે। હવે દરેક ગરીબના બાળકો સારા લેવલમાં ભણી શકશે અને જે પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવી શકતા હોય એ દરેક બાળક ભણી અને ઊંચું કારકિર્દી પામશે। વધુ ને વધુ બાળકો જે છે તે ખાનગી શાળામાં અભ્યાસ મેળવી શકશે તે પ્રકારનું વાલીઓ જણાવી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાત। તો રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો છે અને બાળકીને કોથળીમાં ભરીને લઈ જતો પરપ્રાંતીય શખ્સ પકડાયો છે। 5 વર્ષની બાળકીના અપહરણના ફિરાકમાં હતો। બાળકીના પિતા બૂમો પાડતા લોકો એકઠા થયા હતા। બાળકીને કોથળીમાંથી કાઢીને આરોપીને જેતપુર સિટી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। મારી છોકરીને બિહાડી છે, બાથરૂમ માટે જતો હતો તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે તો કોઈ અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને તો હું એટલી વારમાં આવી ગયો। મેં જોયું કે મારી દીકરી જાય છે તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો। એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગયો અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા। ગાંધીનગરના કલોલના બોરીચડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી। સાંતેજ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા રાખી હત્યા નિપજાવવામાં આવી। બંને મૃતકો બનાસકાંઠાના ભાભર જમીન સોદા માટે ગયા હતા અને હત્યારાએ અગાઉથી જ દશરથની હત્યા કરવાનું નક્કી કર્યું હતું તો મૃતકના દીકરાએ પિતાના ગુમ થયાની ફરિયાદ આપી હતી, જેના આધારે સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી। જેની તપાસ હાથ ધરતા ભાભર ગઈ હતી અને આરોપીઓ ત્યાં મળ્યા ન હતા, જે બાદ પોલીસે રાપરથી ધરપકડ કરી છે। શહીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા અને તે લોકો બંને પોતાની ગાડી લઈ અને પાછા બાબર પહોંચી ગયેલા અને જે આ મરણજનાર છે તેની જે ગાડી છે ત્યાં છોડી અને પછી નીકળી ગયેલા।
અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભત્રીજાએ જ આધેડની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. રાજપુર ગામે આધેડની ભત્રીજાએ જ કાર ચડાવી હત્યા નિપજાવી. ગામના બસ સ્ટેશન પાસે કાર રિવર્સ લઈ 3 વાર આધેડ પર કાર ચડાવી. ગત વર્ષે ધૂળેટીએ કલર કરવા બાબતે આપેલ ઠપકાની અદાવતમાં હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કાર ચાલક પ્રકાશ રત્ના ડામોર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોકડી પર અમારા ગામના ઘરો છે, ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા હતા. તો અમારા ગામનો રહેવાસી ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર 4 વાર ઇક્કો ચડાવી દીધો અને કચડી નાખ્યા. ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે. કચ્છમાં 5 બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. એક સાથે 5 માસૂમ બાળકો તળાવમાં ડૂબ્યા અને 5 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. કચ્છના અંજાર નજીક ધમડકા પાસેનો બનાવ સામે આવ્યો છે. ભેંસ ચરાવવા ગયા હતા ત્યારે આખી ઘટના બની હતી. અંજારના ધમડકા ભવાનીપુર વચ્ચે ખડિયા તળાવમાં બનાવ બન્યો હતો. 7 કલાકની જહેમત બાદ 5મા બાળકનો મૃતદેહ રાત્રે 12:30 કલાકે મળી આવ્યો હતો. 5 બાળકો ભેંસને તળાવમાંથી બહાર કાઢવા ગયા હોવાનું પ્રાથમિક તારણ. ગામમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તળાવની આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે. 9 થી 14 વર્ષના બાળકો હતા અને એક સાથે 5 બાળકોનો જનાજો નીકળતા ભારે ગમગીની છવાઈ હતી. અંજાર તાલુકાના ધમડકા ભવાનીપુર વચ્ચે આવેલા તળાવ પાસે ધમડકા ગામના 5 બાળકો ભેંસો ચરાવતા હતા. તે દરમિયાન એક ભેંસ પાણીમાં ડૂબી જવાનું જણાયા હતા. 5 બાળકો વારા પરથી તળાવમાં ભેંસને બચાવવા માટે ઉતરેલા. જે દરમિયાન આ 5 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે.